તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? તો આપણા સરગાસરના કરણજી ઠાકોર અને ઠાકોર ફેમિલી વ્લોગના જમાઈ જે તમે જોઈ જશે ચેનલ, ગુજરાતમાં બહુ ફેમસ છે ઠાકોર ફેમિલી સરગાસરના. તો એ લોકો કાંઈ 2 દિવસ પહેલાં કંઈક કેદારનાથ ફરવા જઈ રહ્યા હતા, 5 ભાઈબંધો ઇનોવા ગાડી લઈને. ઇનોવા ગાડીનો નંબર તો મને ખ્યાલ નથી, પણ ઇનોવા ગાડી લઈને જઈ રહ્યા હતા અને યુપીમાં કોઈ ફ્લાયઓવરની ઉપરથી એક્સિડન્ટ થયું. કઈ ગાડી 100ની સ્પીડની આજુબાજુ, હાઈવે એટલે 100ની સ્પીડ તો નોર્મલ હોય, 100થી ઉપર જ હોય, પણ નીચે ના હોય ગાઈસ. તો 100થી ઉપરની સ્પીડ હશે અને ગાડી ડ્રાઈવરે કદાચ ઊંઘાઈ ગઈ હોય કે કદાચ કોઈ કાબુ ગુમાવી દીધો હોય કે કદાચ કોઈ વચ્ચે આવી હોય, એ કોઈ હજુ સત્તાવાર કોઈ ખબર જાહેર થઈ નથી. પણ એટલી ખબર છે કે ફ્લાયઓવર ઉપરથી ગાડી નીચે પડી ગઈ અને 4 લોકોનું ઇમરજન્સી મોત થયું છે અને 1 જણ બહુ સિરિયસ છે. તેમને હોસ્પિટલ ત્યાં યુપીમાં દાખલ કરેલ છે, એ પણ બહુ સિરિયસ છે. હવે હજુ સત્તાવાર જાહેર થયું નથી કે જે ઇમરજન્સીમાં છે એ કોણ છે ભાઈ. આ તો ફાઇનલ જ છે કે ભાઈ કરણ જે આપણા સરગાસરના હતા, જે ઠાકોર ફેમિલી વ્લોગ હતા, એમના જમાઈ, એમનું તો ડેથ થઈ છે. 4 લોકોનું ડેથ થઈ છે અને 1 જણ જીવે છે. બાકી હજુ કોઈ આ લોકોની ડેડ બોડી કોઈ હજુ અત્યારે આપી નહીં. હજુ લગભગ આજે એક્સિડન્ટ થયા લગભગ 2 દિવસ થયા છે. હજુ પણ કોઈ ડેડ બોડી ઘરે હજુ ગુજરાત પર તો લાયા નથી, કારણ કે યુપી છે ઠેઠ. અને સમજો કે ત્યાં લઈ ગયા, ખબર જ આ લોકો અહીંયા ખબર જ એક દિવસ પછી ફરી સત્તાવાર જાહેર થયું કે ભાઈ આ લોકોની ડેથ થઈ છે. પછી ડેડ બોડી ઘરે લાવી, ડેડ બોડી ત્યાં લઈ ગયા, પછી પોસ્ટમોર્ટમ કરશે અને આ બધી આવતી કરશે, પછી એ લોકોનું પૈસા આપશે અને ત્યાંથી લાવી એ પણ ટાઈમ લાગી જાય. એટલે લગભગ આજે આવી જશે. આજે એટલે 2 જુલાઈની આજુબાજુ, 2 જુલાઈ છે આજ થઈ, એટલે લગભગ 2 જુલાઈએ કદાચ આવી જાય. તો ગાઈસ એમાં 4 લોકોના જે ડેથ થયા છે એમાં 2 જણ સરગાસરના હતા, 2 જણ તારાપુરના હતા અને ઉત્તર પ્રદેશ એટલે યુપીના મુઝફ્ફર નગરની આજુબાજુ કઈ એક્સિડન્ટ થયું છે હાઈવે પર. હજુ આપણે અહીંયાથી કોણ જીવશે ત્યાં ઠાકોર ફેમિલી વ્લોગના કોઈ સદસ્ય ત્યાં ગયું હોય કે નહીં ગયું એ બધું હજુ કોઈ ખ્યાલ નથી, પણ લગભગ આજે એમનું ડેડ બોડી અહીંયા આપશે એવી ખ્યાલ છે. તો આપણે તમે બધા જ લગભગ જે એમાં કરણજી ઠાકોર કરીને છે, જે ઠાકોર ફેમિલી વ્લોગના ફેમિલી મેમ્બર જમાય, એમને તો તમે જોયેલા જ હશે ગુજરાતમાં લગભગ બધાએ. બીજા 3 લોકો છે એમને તો ખાસ કંઈ કોઈ જલ્દી નહીં ઓળખતું હોય, પણ આ વ્યક્તિને તો સારી રીતે ઓળખે. હાલ ઠાકોર ફેમિલી વ્લોગનો કોઈ લગભગ 2 દિવસથી કોઈ અપડેટ છે નહીં, કોઈ જે વધારે વ્લોગ આવ્યો નથી. એટલે આ તો લગભગ કાલ જ એમને પણ પાક્કું ખ્યાલ આવ્યો કે ભાઈ આ જ વ્યક્તિનું મોત થયું છે. એટલે કાલે એમની સ્ટોરી જોઈ પછી બધાને ખબર પડી કે હા ને કરણજી ઠાકોરનું પણ ડેથ થયું છે ગાઈસ. હવે એટલે જ કહીએ છે ગાઈસ, ગાડી લઈને જો તો શાંતિથી ચલાવો. હાઈવે હોય એટલે 100ની સ્પીડ તો નોર્મલ હશે, પણ કંઈ ગાડીને કાબુ ગુમાવી દીધો કે કંઈક અચાનક કંઈ વચ્ચે આવી ગયું હશે એટલે એક્સિડન્ટ થયું હશે. તો ગાઈસ બીજું તો કાલ સમજો કે કાલ બીજો પણ એક અકસ્માત થયો તો આપણે અહીંયા આપણા ચિલોડા નભોઈની આજુબાજુ કેનાલમાં જ એક ગાડી ખાબકી હતી. એ કિયા ગાડી હતી, એ પણ લગભગ 2-3 લોકો હતા, પણ એ લોકોના પણ મૃત્યુ પામ્યા છે. તો ચલો ગાઈસ, જે પણ મૃત્યુ પામ્યા છે એમને ભગવાન એમની આત્માને શાંતિ આપે, કરણજી ઠાકોરની આત્માને પણ શાંતિ આપે. ઠાકોર ફેમિલી વ્લોગના દરેક સભ્ય દુઃખને સહન કરે એવી ભગવાન એમને શક્તિ આપે. તો ચલો ગાઈસ, આજનો વ્લોગ અહીંયા જ એડ કરશું. મળીએ કાલ સવારે નવા એક વ્લોગમાં. થેન્ક યુ, બાય.